હવે વાત કરવી છે ભાદરવી પૂનમના મેળાની। ભાદરવી પૂનમના મેળાનો આજથી પ્રારંભ થયો છે। હિંમતનગર અંબાજી હાઈવે ઉપર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। ભક્તોની સલામતી માટે વહીવટી તંત્રએ ખાસ નિર્ણય લીધો છે। હિંમતનગરથી ખેરોજ સુધીનો 4 લેન હાઈવે વન વે કરાયો। ભક્તોની સલામતી માટે હાઈવે વન વે કરાયો। એક તરફના હાઈવે ઉપર વાહન વ્યવહાર ચાલશે, બીજી બાજુનો હાઈવે પદયાત્રીઓ માટે અનામત રખાયો છે। જે અહીંયાથી આપણે શરૂ કરીએ, હિંમતનગરનો જે આપણો શહેરી વિસ્તાર છે ત્યાંથી શરૂ કરીને તે આપણી જે બોર્ડર છે ખેરોજ, ત્યાં સુધી એક બાજુનો હાઈવે જે છે પદયાત્રીઓના ચાલવા માટે થઈને બંધ કરી દેવામાં આવ્યો છે। રૂટ જે છે એ વન વે કરી દેવામાં આવ્યો છે। આશરે 90 કિલોમીટરનો આ વિસ્તાર છે, જેથી કરીને પદયાત્રીઓ જે છે સુરક્ષિત રીતે ચાલી શકે। પદયાત્રીઓને એ પણ અપીલ છે કે ખૂબ વરસાદ આવી રહ્યો છે એટલે કોઈ પણ નદી, નાળા, નહેર, તળાવની આજુબાજુ ન જાય, કારણ કે ત્યાં ખૂબ કાદવ કીચડ થઈ ગયો છે અને ઉપરાંત અમુક જગ્યાએ ખૂબ ઊંડા ખાડા પણ પડી ગયા છે, તો કંઈકનું કંઈક અકસ્માત થવાની સંભાવના છે। તો આપ સૌ લોકોને વિનંતી છે કે આ રીતે વોટર બોડીઝની નજીક ન જવું અને સુરક્ષિત રીતે સંપૂર્ણ યાત્રા પૂર્ણ કરવી। ભાદરવી પૂનમનો મેળો આજથી શરૂ થઈ ગયો છે, ત્યારે હિંમતનગર ખેરોજ હાઈવે ઉપરથી લાખોની સંખ્યામાં જે પદયાત્રીઓ છે તે પ્રસાર થવાના છે અને તેમની સલામતી માટે સાબરકાંઠા વહીવટી તંત્ર સાબદું બન્યું છે। હિંમતનગરથી ખેરોજ સુધીનો જે હાઈવે છે તે વન વે કરી દેવામાં આવ્યો છે। મુસાફરોની સલામતી માટે આ હાઈવે વન વે કરી દેવામાં આવ્યો છે। જે વાહન ચાલકો છે તેમને એક તરફના હાઈવે ઉપર પ્રસાર થવા માટેની સૂચના આપી દેવામાં આવી છે, જ્યારે એક તરફનો હાઈવે પદયાત્રીઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયાથી પ્રસાર થતા લાખો જે શ્રદ્ધાળુઓ છે તેમને અગવડતા ન પડે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આ સલામતીનો નિર્ણય લેવામાં આવ્યો છે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા। અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ ગયો છે। દૂર દૂરથી ભક્તો પગપાળા માં અંબાના દર્શને ઉમટી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લા પોલીસે આ પદયાત્રીઓ માટે ભોજન, ચા, પાણી, નાસ્તા તેમજ આરામ કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાબરકાંઠા પોલીસે વિસામાનું આયોજન કર્યું છે। જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓએ પદયાત્રીઓને ભોજન પીરસ્યું હતું। પદયાત્રીઓની સુરક્ષા યાત્રાને લઈ પોલીસ વિભાગ દ્વારા જગદંબાને પ્રાર્થના કરવામાં આવી હતી અને સાબરકાંઠાના માર્ગો બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે। રિફ્લેક્ટર્સ જે છે એ પોતાની ધજા ઉપર અને પોતાના કપડા ઉપર લગાવો કે જેથી કરીને રાત્રિ દરમિયાન જ્યારે આપ ટ્રાવેલ કરી રહ્યા છો ત્યારે કોઈ પણ વાહન નીકળે તો તેને દેખાય। અમારી પણ સર્વે વાહન ચાલકોને પણ અપીલ છે કે આપ સૌ લોકો કાળજીપૂર્વક આપનું વાહન ચલાવો અને જે આપણા પદયાત્રીઓ જે મા અંબાના દર્શન કરવા અંબાજી જઈ રહ્યા છે તે સૌ લોકોની સુરક્ષાનું આપણે સૌ સાથે મળીને ધ્યાન રાખીએ।